છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। 11 વાગ્યાના ગાળામાં અચાનક વાતાવરણ બદલાતા કમોસમી વરસાદ વરસી પડ્યો હતો। આ વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી હતી। બોડેલી એપીએમસીમાં કપાસ વેચવા આવેલા ખેડૂતો આ અચાનક પડેલા વરસાદને લઈને પોતાનો મહેનતનો કપાસ બચાવવા માટે મથામણ કરતા નજરે પડી રહ્યા હતા। બીજી બાજુ એપીએમસી વ્યવસ્થાપક મંડળની ચૂંટણીના મતગણતરી ચાલી રહી છે, આને લઈને જે ઉમેદવારો છે ઉમેદવારો પણ નારાજગી જોવા મળી રહી હતી।